તો ફરીથી વાત કરીએ કે સુરેન્દ્રનગરના લખતરમાં ધારાસભ્ય દ્વારા અટકાવવામાં આવેલા કામ ફરી શરૂ કરવામાં આવ્યા છે। ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્ટેટ હાઈવેના થતા કામો નબળી ગુણવત્તાવાળા થઈ રહ્યા છે। સ્ટેટ હાઈવેના થતા કામોના લેબોરેટરીમાંથી રિપોર્ટ આવતા કામો શરૂ કરવામાં આવ્યા છે। જો કે આ દરમિયાન ટ્રાફિક જામના પણ અનેક પ્રશ્નો સર્જાયા હતા। तो आज मुद्दे हमारे साथ हमारा सहयोगी फजल हमारे साथ लाइव जोड़े गया है। फजल, सुरेन्द्रनगरनी बात करिए कि जे काम हाल पड़ी रह्या हता, स्थानिक लोकोने हालाकी पड़ी रही हती, धारासभ्य द्वारा फरी एक वखत ते कामो शरू कराववामां आव्या छे। खास करीने सुरेन्द्रनगर जिल्लामां जे विकासना कामो चालता होय छे तेमां भ्रष्टाचार थता होवानुं सतत बहार आवतुं होय छे। त्यारे लखतરમાં પણ મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી 1.86 કરોડના ખર્ચે સ્ટેટ હાઈવેનું કામ આશરે 4 મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી કે જે આ સ્ટેટ હાઈવેનું કામ ચાલી રહ્યું છે તે નબળી ગુણવત્તાનું થઈ રહ્યું છે। ત્યારે આ જ મુદ્દે જે સ્થાનિક ધારાસભ્ય પાટડીના ધારાસભ્ય પીકે પરમાર છે ત્યાં દોડી ગયા હતા અને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા તે કામો નબળા થતા હોવાનું સામે આવતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક પ્રકારે આ પ્રકારના કામો છે તે બંધ કરાવવામાં આવ્યા હતા, પરંતુ કામો અધૂરા હોવાના કારણે હાઈવે ઉપરથી રોજ 1000 જેટલા વાહનોને મુસીબતનો સામનો કરવો પડતો હતો અને ટ્રાફિક જામ પણ 3 થી 4 કિલોમીટરનો રોજ સર્જાઈ જતો હતો। એમ્બ્યુલન્સો હોય, નાના વાહનો હોય તે ટ્રાફિક જામમાં ફસાતા હતા। ત્યારે આ મુદ્દે લેબોરેટરી ટેસ્ટ રોડ રસ્તાના કામોનો કરાવવા માટે ગાંધીનગર રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો। ત્યારે હવે આજે આ રિપોર્ટ આવી ગયો છે। ત્યારે હવે આ કોઈ નબળી ગુણવત્તાનું કામ ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવતા આજથી આ કામો છે તે ફરી શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ છે કે ધારાસભ્ય દ્વારા આ કામ બંધ રખાવવામાં આવ્યા હતા અને તેના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા છે। તે કામો આજથી શરૂ કરી નાખવામાં આવ્યા છે, તો કામ શું લેવા બંધ કરાવવામાં આવ્યા હતા તે પણ એક સળગતો સવાલ છે। ત્યારે હાલના તબક્કામાં રોડ રસ્તાના કામો કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરી અને આજથી ફરી એક વખત કામે વળગાડવામાં આવ્યા છે। 1.86 કરોડના ખર્ચે આ કામો ચાલી રહ્યા છે। ટૂંક સમયમાં કામો પૂરા થયા બાદ લોકોની સુવિધા માટે આ રોડ ખુલ્લો મૂકવાની તૈયારી પણ કોન્ટ્રાક્ટર દ્વારા હાલ છે તે દેખાડવામાં આવી રહી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપ